દેશમાં 5 રાજ્યની ચૂંટણી પૂરી થઈ ગઈ છે। સૌથી વધારે લોકોની નજર હતી તો એ બંગાળ અને તમિલનાડુમાં હતી। તમિલનાડુમાં અભિનેતામાંથી નેતા બનેલ વિજયનું શું થશે તેને લઈને ચર્ચા હતી, પરંતુ હવે જે સમાચાર આવ્યા છે તે સમાચાર પ્રમાણે વિજય એ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે। તો સાથે સાથે બંગાળની અંદર શુભેન્દુ અધિકારી જે છે તેઓ હવે બંગાળના નવા અધિકારી હશે। એટલે દીદીને ગઈકાલે રાત્રે તેમના 5 વર્ષનો જે પીરિયડ હતો તે પૂર્ણ થયા બાદ રાજ્યપાલ દ્વારા સરકારને હટાવી દેવામાં આવી છે અને નવા મુખ્યમંત્રી પદના શપથ આવતીકાલે શુભેન્દુ અધિકારી લેશે। એટલે બંગાળની અંદર રાજનીતિ જે હતી એ હવે સ્પષ્ટ થઈ ગઈ છે કે શુભેન્દુ અધિકારી શપથ ગ્રહણ કરશે। જોવાનું રહેશે તેમના જે પીએની હત્યા થઈ હતી તે કેસની અંદર હવે શું થાય છે તેની પણ ચર્ચા કરીશું। વિજય હવે મુખ્યમંત્રી કઈ રીતે બનશે, કારણ કે છેલ્લા 2 દિવસથી સતત એવી ચર્ચા ચાલી રહી હતી અને વિજય દ્વારા પણ એવું કહેવામાં આવ્યું હતું કે તેઓ બધા જ પોતાના ધારાસભ્યો સાથે રાજીનામું આપી દેશે। તેમના રાજીનામું આપ્યાની ધમકીની અસર શું થઈ, રાજ્યપાલ સાથે તેમને શું ચર્ચા કરી અને હવે મુખ્યમંત્રી પદના શપથ ક્યારે ગ્રહણ કરશે તેની પણ વાત કરીશું। સાથે સાથે ચર્ચા કરીશું નર્મદાની, કારણ કે નર્મદાની અંદર હવે ભારતીય જનતા પાર્ટીમાં 2 જૂથ જોવા મળી રહ્યા છે, જેમાંથી એક જૂથ છે મનસુખ વસાવા દર્શના દેશમુખનું, જ્યારે બીજું જૂથ છે નીલ રાવનું। આજે દર્શના દેશમુખ, મનસુખ વસાવા આ બધા જ લોકો ભેગા થયા હતા કે પોતે જિલ્લાની અંદર હારી ગયા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં, તો તેની પાછળના કારણો કયા હતા, પરંતુ જિલ્લા પ્રમુખ નીલ રાવ અહીંયા આગળ હાજર ન હતા। તેમની ગેરહાજરી ઉડીને આંખે ચોંટતી હતી અને બધા જ કહી રહ્યા હતા કે ભારતીય જનતા પાર્ટી નર્મદાની અંદર બધું જ ઠીક નથી। વાત બંગાળની સાથે સાથે એ પણ, કારણ કે બંગાળની આપણે જ્યારે ચર્ચા કરતા હોઈએ છીએ ત્યારે બંગાળની અંદર જે હિંસા થઈ રહી છે એમાં પણ ખાસ કરીને મમતાના હારી ગયા બાદ જે રીતની ત્યાં આગળ હિંસા થઈ રહી છે તો તેવું જ કંઈક હવે ગુજરાતની અંદર પણ જોવા મળી રહ્યું છે। એટલા માટે તેની સાથે કમ્પેર કરી રહી છું, કારણ કે આજે બોટાદની અંદર એક કિસ્સો સામે આવ્યો છે જેમાં આમ આદમી પાર્ટીના જે જીતેલા સદસ્ય હતા તાલુકા પંચાયતના, તે તાલુકા પંચાયતના સદસ્ય ઉપર હુમલો કરવામાં આવ્યો છે, જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। તેઓ હોસ્પિટલમાં છે। આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે તેઓ પણ હવે મેદાનમાં આવ્યા છે અને સાથે સાથે જે છોટાઉદેપુર છે, છોટાઉદેપુરમાંથી પણ આમ આદમી પાર્ટી એવું કહી રહી છે કે અમારા જીતેલા ઉમેદવારોને પોલીસ દ્વારા ધમકી આપવામાં આવે છે। કોણે ધમકી આપી, શું કર્યું તેની પણ વાત કરીશું। નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બંગાળમાં શુભેન્દુ અધિકારી આવતીકાલે શપથ ગ્રહણ કરશે તે પહેલાં ઘણી બધી જગ્યાએ હિંસા જોવા મળી, પરંતુ આ જ પ્રકારનું ક્યાંક હવે ગુજરાતની અંદર પણ જોવા મળી રહ્યું છે। ગુજરાતની ચર્ચા પહેલાં કરવી છે, કારણ કે બોટાદના ગઢડાની અંદર તાલુકા પંચાયતના જે સદસ્ય છે આમ આદમી પાર્ટીના, તેમના ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। તાલુકા પંચાયતના સદસ્ય અને મોટા સખપર ગામના પ્રવીણ મકવાડા જે છે તેમના ઉપર આ હુમલો કરવામાં આવ્યો છે। આમ આદમી પાર્ટીના તેઓ જે બેઠક છે તે ત્યાંથી ચૂંટણી લડ્યા હતા, તાલુકા પંચાયતની આ બેઠક તેઓ જીત્યા હતા અને જીત બાદ કેટલાક અજાણ્યા લોકોએ ગઈકાલે સાંજે તેમના ઉપર હુમલો કરી દીધો અને અત્યારે તેમને દવાખાનામાં ભરતી કરવામાં આવ્યા છે। તેમના ઉપર લાકડી અને પાઇપો વડે હુમલો કરવામાં આવ્યો છે, તેમના હાથ પગ તોડી નાખવામાં આવ્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક તેમને ડરાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। આમ આદમી પાર્ટી પણ અહીંયા મેદાનમાં ઉતરી આવી છે, કારણ કે આમ આદમી પાર્ટી એવું સ્પષ્ટ રીતે માની રહી છે કે જ્યાં લોકશાહી છે અને લોકશાહીમાં આ પ્રકારના હુમલાને કોઈ પણ રીતે ચલાવી લેવામાં નહીં આવે। હાલાકી પોલીસે આ આખા મામલે હજી સુધી એફઆઈઆર તો નથી કરી, પરંતુ જે રીતે આ હુમલો કરવામાં આવ્યો છે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી જે છે એ ભારતીય જનતા પાર્ટી ઉપર આરોપ લગાવી રહી છે। તેમનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી પોતાની હારને અહીંયા આગળ પચાવી નથી શકતી। આ પહેલાં પણ આપણે ઘણી બધી વખતે જોયું હતું કે જ્યારે તાલુકા પંચાયતના, જિલ્લા પંચાયતના ચૂંટણીના પરિણામો આવ્યા તો ઘણી બધી જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના જે હારેલા ઉમેદવારો હતા તેમના દ્વારા ક્યાંક તલવારો બતાવવામાં આવી, ક્યાંક રસ્તા ખોદી નાખવામાં આવ્યા હતા, ક્યાંક લાઇટોના થાંભલા ઉખાડી લેવામાં આવ્યા હતા। એટલે સવાલ ઊભો થયો કે આ લોકશાહી છે અને લોકશાહીમાં આવી રીતે કઈ રીતે થઈ શકે? હાર અને જીત જનતા નક્કી કરતી હોય છે અને જનતા જે નક્કી કરે
તે જ આખરી પરિણામ હોય છે અને નેતાને પણ સ્વીકારવું પડતું હોય છે. પરંતુ આ રીતે જે રીતે આમ આદમી પાર્ટીના નેતા ઉપર હુમલો કરવામાં આવ્યો છે અને આમ આદમી પાર્ટીના જ જે છોટા ઉદેપુરના નેતા છે તેઓ એવું કહી રહ્યા છે, જે લોકો જીતેલા તાલુકા પંચાયતના સદસ્ય છે, તેમનું એવું કહેવું છે કે તેમને પોલીસ દ્વારા ધમકી આપવામાં આવે છે. અહીંયા પોલીસની ભૂમિકા ઉપર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે અને આમ આદમી પાર્ટી એવું સ્પષ્ટપણે માની રહી છે કે આ જે હુમલો કરાવવામાં આવ્યો છે તેની પાછળ ભારતીય જનતા પાર્ટીનો જ હાથ છે. આપણે પહેલા આમ આદમી પાર્ટીના નેતાઓને સાંભળી લઈએ. નમસ્કાર, ગોપાલ ઇટાલિયા બોલું છું. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના સખપર ગામના આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી જીતેલા ભાઈ શ્રી પ્રવીણભાઈ મકવાણાને ભાજપના ગુંડા તત્વોએ બેરહેમીથી માર મારી અને એમને ગંભીર જીવલેણ હુમલો કર્યો છે. કોળી સમાજના આગેવાન એવા પ્રવીણભાઈ મકવાણા જ્યારે ચૂંટણીમાં ઉભા ત્યારે ભાજપના ગુંડાઓ એવું કહેલું કે આ સીટ તો અમારા બાપ દાદાની પેઢી છે, અહીંયા કોઈએ અમારી સામે ફોર્મ નહીં ભરવાનું, નહીંતર પરિણામ સારું નહીં આવે. એટલે વર્ષોથી ગુંડા તત્વોએ તાલુકા પંચાયતની સીટ ઉપર પોતાના પરિવારની પેઢી હોય એવી રીતે કબજો જમાવ્યો હતો. તેની સામે કોળી સમાજના આગેવાન પ્રવીણભાઈએ હિંમત કરી ફોર્મ ભર્યું, સમાજે અમને સાથ આપ્યો અને ચૂંટણી જીતી અને તાલુકા પંચાયતના સભ્ય બન્યા. તો આજે એમની ઉપર આ ભાજપના ગુંડાઓએ જીવલેણ હુમલો કર્યો છે. એમના હાથ પગને પણ ખૂબ ગંભીર ઈજા પહોંચી છે, શરીરમાં અન્ય જગ્યાએ ગંભીર ઈજા પહોંચી છે. ત્યારે ગુજરાતભરની જનતાને એટલું જ કહેવાનું કે આ ગુંડાઓને આપણે ક્યાં સુધી સહન કરીશું. કોઈ વ્યક્તિ જનતાના મતથી, જનતાના આશીર્વાદથી ચૂંટણી જીતી જાય તો પછી ભાજપ વાળાએ પોતાની હાર સ્વીકારી અને કામે લાગવું જોઈએ. પરંતુ હાર સ્વીકારવાના બદલે, હાર પચાવવાના બદલે જીતેલા ઉમેદવાર ઉપર હિંસક હુમલો કરવો એ ગુજરાતની સંસ્કૃતિ નથી. આપણે આશા પણ શું રાખીએ આમાં ન્યાયની, કેમ કે જ્યારે ગુંડાઓના સરદાર જ તે મંત્રી સંત્રી બનીને બેઠા હોય અને મંત્રીઓના સંરક્ષણમાં, મંત્રીઓના છાંયડામાં, મંત્રીઓના સપોર્ટથી જ ગુંડાઓ નીચે બેફામ બન્યા હોય, ત્યારે ન્યાયની આશા માત્ર જનતાની અદાલત પાસે રહેશે. અમારા કોળી સમાજના આગેવાન અને તાલુકા પંચાયતના સભ્ય, ગઢડા તાલુકા પંચાયતના પ્રવીણભાઈને ઈશ્વર જલ્દી સ્વસ્થ કરે એવી પ્રાર્થના અને જનતા પણ જાગૃત બને એવી આશા રાખું છું. નમસ્કાર, જય હિન્દ, જય જવાન, જય કિસાન. દોસ્તો, હું બ્રિજરાજ સોલંકી. મિત્રો, તાજેતરમાં સમાચાર આવી રહ્યા છે કે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના મોટા સખપર તાલુકા પંચાયત સીટના જીતેલા અમારા આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રવીણભાઈ મકવાણા ઉપર આજે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. લોહિયાણ હુમલો કરવામાં આવ્યો છે ને અત્યારે હાલ એ સારવાર હેઠળ છે. પરંતુ વાત મારે એ કરવાની છે કે આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઉપર ચૂંટણી પહેલા પણ હુમલાઓ થયા, ડરાવવાના ધમકાવવાના પ્રયત્ન થયા અને ચૂંટણી લડ્યા બાદ જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવારો જીત્યા ત્યારે પણ ગુંડાઓ, માફિયાઓ, ગેંગસ્ટરો આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો છે એમની ઉપર હુમલાઓ કરે છે. આ કોના કહેવાથી કરે છે, આ કોના કારણે થાય છે એ આ ગુજરાતની જનતા જાણે છે. પરંતુ મારે આજે તમને કહેવું છે કે અવારનવાર હું આ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીનું રાજીનામું માંગતો આવ્યો છું. આની પહેલાના વિડીયોમાં ડ્રગ્સને લઈને મેં રાજીનામું માંગ્યું, પરંતુ આજે હર્ષ સંઘવી પાસેથી નહીં, મારે આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને વિનંતી કરવી છે કે તાત્કાલિક ધોરણે હર્ષ સંઘવીને પદ ઉપરથી હટાવવામાં આવે, એનું રાજીનામું લેવામાં આવે. કારણ કે આજે રિપોર્ટ આવ્યો છે ગુજરાતની અંદર, જે રીતના આજે બોટાદમાં હુમલો થયો અમારા આમ આદમી પાર્ટીના જીતેલા તાલુકા પંચાયતના સભ્યો ઉપર, એવી જ રીતના ગુજરાતની અંદર 6.15 લાખ ગુનાઓ નોંધાયેલા છે. આવા અનેક લોકો હશે જેમની એફઆઈઆર લેવામાં નહીં આવી હોય, એમને ધાક ધમકી આપીને નોંધાવવામાં નહીં આવી હોય, આવા અનેક પ્રયત્નો, ષડયંત્ર કર્યા હશે, છતાં પણ 6.15 લાખ ગુનાઓ આ ગુજરાતની અંદર નોંધાયા છે અને એમાં 58% ગુનાઓ દારૂ અને ડ્રગ્સના છે. મિત્રો, જરા વિચારો, 2 વર્ષમાં 18% કરતાં પણ વધારે ગુનાહિત પ્રવૃત્તિઓ આ ગુજરાતની અંદર વધી છે અને આખા દેશની અંદર સૌ પ્રથમ યુપીનો નંબર આવે છે અને બીજો નંબર તમે વિચારો કોનો આવતો હશે, બિહારનો કે બીજા કોઈ રાજ્યનો નહીં, પરંતુ આપણા ગાંધી અને સરદારના ગુજરાતનો આવે છે ગુનાહિત પ્રવૃત્તિઓમાં. મિત્રો, આ ભારતીય જનતા પાર્ટીના હાથમાં, એમના નેતાઓના હાથમાં આપણું ગુજરાત સુરક્ષિત નથી, આપણા ગુજરાતના બાળકો સુરક્ષિત નથી. અવારનવાર 15-15, 20-20 દિવસે ખૂન થાય છે,
નાની નાની દીકરીઓના બળાત્કાર થાય છે, દારૂ વેચાય છે, ડ્રગ્સ વેચાય છે, ભ્રષ્ટાચાર થાય છે. આપણે આ કેવા ગુજરાતમાં જીવી રહ્યા છીએ? ત્યારે મારે આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને વિનંતી કરું છું, હાથ જોડું છું કે તાત્કાલિક ધોરણે હર્ષ સંઘવીનું રાજીનામું લેવામાં આવે. કારણ કે આ ગુનાહિત પ્રવૃત્તિઓ ગુજરાતની અંદર દિવસે ને દિવસે વધી રહી છે અને આવનારા દિવસોમાં યુપીને પણ પાર કરીને આખા દેશમાં સૌથી પહેલો નંબર ગુજરાતનો આવવાનો છે. કારણ કે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ઈશારે એમના નીચે આવી ગુનાહિત પ્રવૃત્તિઓ દિવસે ને દિવસે વધતી જાય છે. મિત્રો, આપણે સૌએ આપણી આત્મા જગાડવાની જરૂર છે. આપણે મનોમંથન કરવાની જરૂર છે કે આપણે હજારો કરોડો રૂપિયાનો ટેક્સ આપણી સુરક્ષા માટે આપીએ છીએ, છતાં પણ વેપારીઓ હોય, યુવાનો હોય, મહિલાઓ હોય, રત્ન કલાકારો હોય, પશુપાલકો હોય, આ ગુજરાતની અંદર કોઈ પણ સુરક્ષિત નથી. તમને ખબર છે કે પોલીસ કોના ઈશારે કામ કરે છે? અને તમને ખબર હશે કે પોલીસ હપ્તાઓ પણ લે છે. ત્યારે મારે તમને વિનંતી કરવાની કે હવે આપણી આત્મા જગાડવાનો સમય આવી ગયો છે, આપણી આંખ ખોલવાનો સમય આવી ગયો છે. ક્યાં સુધી આ લોકોનો અન્યાય અને અત્યાચાર આપણે સહન કરતા રહેશું? અને સાથોસાથ મારે એ પણ આજે વિનંતી કરવાની કે બોટાદની અંદર પ્રવીણભાઈ મકવાણા, જે અમારા આમ આદમી પાર્ટીના જીતેલા તાલુકા પંચાયતના સદસ્ય છે, એમની ઉપર જે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે, એમના જે મારનાર ગુંડાઓ છે, અપરાધીઓ છે, આરોપીઓ છે, એમને તાત્કાલિક ધોરણે પકડવામાં આવે. નહીંતર આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતની અંદર ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર અને જરૂર પડે તો શહીદ આઝમ સરદાર ભગતસિંહના માર્ગ ઉપર પણ અમારી આંદોલન કરવાની તૈયારી છે. જય હિન્દ, જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય. છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટીની જે બહુમતી આવી છે, કવાંટ તાલુકા અને છોટાઉદેપુર અને કદવાલ તાલુકામાં જે ટાઈ પડી છે અને 13 જિલ્લા પંચાયત જે આવી છે, અમારી આમ આદમી પાર્ટી એના કાર્યકર્તાએ ખૂબ લડત આપી. પણ હવે જ્યારે અમારે બોડી બનાવો અને સત્તામાં બેસવાનો સમય આવી ગયું છે, તો પ્રશાસન, જે પોલીસ તંત્ર છે, એ અમારા ચૂંટાયેલા ઉમેદવારોને ધમકીઓ આપે છે, એમને ઓફરો આપે છે. તો હું આટલું જાણવા માંગુ છું કે આ જે પોલીસ પ્રશાસન છે, એમના નામો પણ મને ખબર છે કોણ કોણ આવેલા અમારા ચૂંટાયેલા સભ્યો પાસે. આ પ્રશાસન આ વર્દી પહેરીને હું દલાલી કરવા માંગે છે કે એ લોકોની સેવા માટે અહીંયા છે? અગર એટલી દલાલી અને રાજકારણ રમવાનું શોખ હોય તો તમે વર્દી ઉતારીને જાતે ચૂંટણી લડો. આમ આદમી પાર્ટીના ઉમેદવારોને તમે દાદ ધમકી આપો છો અને એમને ખોટા લોભ લાલચમાં ફસાવા માંગો છો અથવા ખોટા કેસો કરી દો એવા તમે ધમકીઓ આપો છો. તો તમે આ કરવા શું માંગો છો? અને કોણ કોણ પ્રશાસનમાંથી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે આ પોલીસ ખાતામાંથી ગયા છે એ અમને નામો ખબર છે. અને ટાઈમ આવશે અને અમે ખુલાસો આપીશું અને એમની વર્દી ઉતરે એવું અમે ચોક્કસથી ફરિયાદ કરવાના છે. તો તમે ચેતી જાઓ, બીજેપીના તલવા ચાટવાનું તમે બંધ કરો. આમ આદમી પાર્ટીની સત્તા આવી છે, લોકો આ જન આદેશ છે અને તમે જન આદેશ વિરુદ્ધ કામ કરશો તો એના વિરુદ્ધ તમારા ઉપર પણ કાર્યવાહી થશે. તો હું એક નમ્ર વિનંતી કરું છું કે જે પણ આ ષડયંત્રમાં બીજેપીના જે દલાલો છે આવીને અમારા ઉમેદવારોને તોડવા માંગે છે કે એમને ધમકાવે છે, એ ચેતી જાય, ને તો એમનો વારો છે. ખૂબ ખૂબ ધન્યવાદ. સ્પષ્ટ છે કે આમ આદમી પાર્ટી આરોપ લગાવી રહી છે અને જો સાથે જ વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના મનસુખ વસાવા, જે 30 વર્ષથી પોતે ત્યાં આગળ સાંસદ રહ્યા છે, તેમણે હવે દર્શના દેશમુખ સાથે નર્મદાની અંદર પોતે હારના કારણો શું હોઈ શકે અને તેના ઉપર એક મીટિંગ રાખી હતી, ચર્ચા કરવામાં આવી. અને આ ચર્ચામાં સૌથી મહત્વની વસ્તુ તો એ છે કે ભારતીય જનતા પાર્ટીના અંદરના જે ડખા છે તે ડખા ઉડીને આંખે ચોંટ્યા. એટલા માટે આંખે ચોંટ્યા કારણ કે ત્યાં આગળ સંગઠનની આ મીટિંગ હતી. તો સંગઠનની આ મીટિંગમાં નર્મદાના જે જિલ્લા પ્રમુખ છે નીલ રાવ આ મીટિંગમાં હાજર જ ન હતા.
કેમ કે તેમને બોલાવવામાં જ નહોતા આવ્યા. એટલે મનસુખ વસાવા, દર્શના દેશમુખ આ લોકો પોતે જે અત્યાર સુધી આમ એકબીજાની સામે લડી રહ્યા હતા, તેઓ હવે જ્યારે નીલ રાવનો વારો આવ્યો ત્યારે નીલ રાવ માટે થઈ અને એ બંને જણા ભેગા થઈ ગયા અને નીલ રાવને એકલા કરી અને બંને જણા અત્યારે નીલ રાવ ઉપર આખો દોષનો ટોપલો ઢોળી રહ્યા છે. કહી રહ્યા છે કે સંગઠનની અંદર ઠેકાણા નહોતા, સંગઠનમાંથી જે પ્રકારે સહયોગ મળવો જોઈતો હતો એ પ્રકારે સહયોગ ન મળ્યા, ઉમેદવારોની વાત કરી રહ્યા છે. પણ અહીંયા આગળ સ્પષ્ટપણે એટલું ચોક્કસથી તમને જણાવી દઉં કે મનસુખ વસાવા જે હંમેશા બળબોલા નેતા રહ્યા છે, આ પહેલાં ચૂંટણી જે વખતે ચાલી રહી હતી ત્યારે પણ તેમને કહ્યું હતું કે ઉમેદવારો જે આપવામાં આવ્યા છે તે એવા ઉમેદવારો નથી કે અહીંયા આગળ જીતી ન શકાય. અને હવે દોષનો ટોપલો કોઈ બીજા ઉપર ઢોળવામાં આવી રહ્યો છે. એટલે પહેલા તો મનસુખ વસાવાને સાંભળીએ, દર્શના દેશમુખને સાંભળીએ કે બંને જણા શું કહી રહ્યા છે. એ રીતના આખા ગુજરાતમાં પણ તમે જો તાલુકા પંચાયત, નગર પંચાયત, જિલ્લા પંચાયત બધી ભાજપની છે. નર્મદા જિલ્લામાં અમે ઘણા વિકાસના કામો કર્યા છે, અઢળક કહી શકાય એવા અમે કામો કર્યા છે. આજે કોંગ્રેસના સમયની 50 વર્ષની અંદર જે કામો નથી થયા એ કામો અમે અમારા ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખ, અમારા આ વિસ્તારના બધા આગેવાનો, ઘનશ્યામભાઈ, બધા જ લોકોના કારણે ખૂબ વિકાસના મેડિકલ કોલેજ, એન્જિનિયરિંગ કોલેજ લાયા છે, બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી લાયા છે. શિક્ષણનું સ્તર તમે જો, આજે અમારી મહેનતના કારણે નર્મદા જિલ્લાનું શિક્ષણનું સ્તર આજે ઊંચું આવ્યું છે અને આજે ગુજરાતમાં 1 નંબર આજે નર્મદા જિલ્લો રિઝલ્ટ આવ્યું 10મા અને 12મા ધોરણનું. આ અમારી મહેનત છે. છતાં પણ પ્રજાએ, લોકશાહી છે, પ્રજાને કદાચ કોઈકનો કોઈ અમારી ક્ષતિ જણાઈ હોય, કે ખામી જણાઈ હોય, કોઈ ઉણપ જણાઈ હોય અમારા વહીવટમાં, તો એને ધ્યાનમાં રાખીને ગઈકાલે અમે બધા પાર્ટીના સંગઠનના બધા લોકો, જૂના લોકોએ બધા એક મિટિંગ રાખી છે અને બધાનો અભિપ્રાય પૂછો. એમાં સંગઠનનો વાંક હોય એ પણ કેટલાક તારણો આવ્યા છે, ક્યાંક વહીવટકર્તાઓનો પણ ક્યાંક વાંક હોય, એ બધી ચર્ચાઓ થઈ છે, નિખાલસપણે ચર્ચા થઈ છે. અને આવનારા દિવસોમાં ભલે અહીંયા નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીની જિલ્લા પંચાયત બની છે, પણ રાજ્ય સરકાર અને ભારત સરકારની યોજના અમે લોકો સુધી પહોંચે એના માટે અમે કાળજી રાખીશું. ક્ષતિ તો નથી રહી, પણ કેટલાક અપપ્રચાર, ખોટા પ્રચાર કર્યા એને અમે કાઉન્ટર નથી કરી શક્યા. અને ક્યાંક સંગઠનની પણ ક્યાંક નાની મોટી ક્ષતિ થઈ હશે, એ બધી જ બાબતની ચર્ચા થઈ. અમારાથી પણ ક્યાંક કોઈક બાબતમાં ધ્યાન ન અપાયું હોય, કોઈક એ પણ છે. આમ તો ધ્યાન તો પૂરેપૂરા, પણ પ્રજાની દ્રષ્ટિએ કંઈક અમારી કંઈક ઉણપ દેખાઈ હોય તો એ અમે પણ આત્મમંથન કર્યું. અમારા કાર્યકર્તાઓની, નાના મોટા સંગઠનની પણ કંઈક નાની મોટી ક્ષતિ રહી છે, એ બધી જ બાબતોની ચર્ચા થઈ છે. અને આવનારા દિવસોમાં આ ક્ષતિઓ દૂર કરી, નાની મોટી ખામી પ્રજાની દ્રષ્ટિએ, અમને તો માને છે કે અમારી કોઈ ક્ષતિ નથી, કોઈ આયોજનમાં પણ બધું કમ્પ્લીટલી હતું, પણ પ્રજાની દ્રષ્ટિએ કંઈક ક્ષતિ રહે તો એને અમે ચર્ચા કરી છે. હજુ પણ આવનારા દિવસોમાં આનો અભ્યાસ કરીશું. અને આવનારી વિધાનસભા, દાવા સાથે કહું કે નાંદોદ વિધાનસભા પણ ભાજપ જીતવાનું છે અને ડેડિયાપાડા વિધાનસભા પણ ભાજપ જીતવાનું છે. એ અપપ્રચાર કરવાવાળા કોણ? અપપ્રચાર એટલે આ સામેના લોકો, જીતેલા લોકો ખોટો પ્રચાર કર્યો છે ને એ બધા મુદ્દા અમે ચર્ચા કરી. આજે બધી વાત કરવાની જરૂર નથી. એટલો ખોટો પ્રચાર કર્યો છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે ડેડિયાપાડા આવ્યા, એ સારી વાતો કરવી જોઈએ, એનો ફાયદો ઉઠાવવો જોઈએ, એનો ખોટો પ્રચાર કર્યો. એના લોકોના મનમાં એવું હતું કે સરકારના આટલા બધા કામો થાય એટલે બધી ઘણી વૃદ્ધા પેન્શન, વિધવા પેન્શન, પ્રધાનમંત્રી આવાસ, ખેડૂત આપત્તિમાં હોય ત્યારે પણ સહાય આ ભાજપ કરી શકે, બીજા કોઈ ના કરી શકે. પણ છતાં પણ લોકોની દ્રષ્ટિએ જે લાગ્યું, લોકોના મનમાં જે આવ્યું, એમને સત્તામાંથી દૂર રાખ્યા. એટલે આમ આત્મમંથન કરીશું. એમાંથી સેવા કરવું હોય ને, સત્તા હોય કે ન હોય, અમે બધા જ કાર્યકર્તાને કીધું. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા રાષ્ટ્રીયવાદી વિચારધારાવાળા કાર્યકર્તા છે. એ સેવાના ભાવનાથી જીવે છે. અને સત્તા હોય કે ના હોય, પણ સરકારની જે યોજના છે એ યોજના લોકો સુધી પહોંચે, એ સંગઠનના માધ્યમથી પણ અમે લોકો સુધી પહોંચીશું, લોકોની સેવા કરીશું. જે નર્મદા જિલ્લામાં નાંદોદ વિધાનસભાની જે વાત છે, એમાં નાંદોદ વિધાનસભામાં તાલુકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના જે 3 તાલુકા પંચાયત અને રાજપીપળા શહેર, એમ રાજપીપળા શહેરમાં જે 8000 મતની જે વાત કરેલી છે, એ 8000 મત જે લઈ ગયા છે એ આપના લોકોને જે ઉમેદવારો હતા એમને મળ્યા છે. તો ક્યાંક ને ક્યાંક અમારી કોઈક નાની મોટી કંઈક ખામી રહી હશે કે એમણે ઉમેદવારોને કેમ પસંદ ના કર્યા. સરકારની અનેક વિકાસના કામો છે અને સરકારના અનેક જે વિકાસના કામોની સાથે સાથે જ્યારે સરકારી યોજનાઓ પણ આટલી બધી ખૂબ જ સારી રીતે દરેક લોકોને મળી રહી હોય, ત્યારે જે નાના મોટા જે પ્રશ્નો ઉપસ્થિત થાય છે એ પ્રશ્નોને અમે સોલ્વ કરવાના પ્રયત્ન કરીશું. અને આવનારા દિવસોમાં અમે વધુ મજબૂતાઈથી ભારતીય જનતા પાર્ટીના કમળને વધુ મજબૂતાઈથી લોકોની સમક્ષ લઈ જઈશું અને સરકારી યોજનાઓનો લાભ લોકોને મળી રહે એ માટેના અમારા પૂરેપૂરા પ્રયત્નો રહેશે.
સ્પષ્ટ છે કે આમ આદમી પાર્ટી 12 તાલુકા પંચાયત જીતી છે, 1 જિલ્લા પંચાયત જીતી છે, એટલે કોઈના કોઈ રીતે આમ આદમી પાર્ટીની સાથે જો કોંગ્રેસનું પરિણામ પણ જોવામાં આવે તો આ વખતે ઘણી બધી એવી સીટ છે કે જે કોંગ્રેસે પણ તાલુકા પંચાયતની અંદર પોતાના જે પ્રતિનિધિ છે તે પ્રમુખ તરીકે આવશે. એટલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ બંનેનું જો કેલ્ક્યુલેશન જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી જે અત્યાર સુધી પોતે કહી રહી હતી કે ખૂબ મોટી જીત હાસિલ કરી છે, તેમાં ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીને એક સેટબેક લાગી શકે છે. એટલા માટે લાગી શકે કારણ કે જ્યાં ભારતીય જનતા પાર્ટીને એવી ઉમ્મીદ હતી કે હવે ગુજરાતની અંદર વિપક્ષ જ નથી રહ્યો, તેવામાં આમ આદમી પાર્ટીની પણ આટલી સીટ અને સાથે સાથે કોંગ્રેસની પણ આટલી સીટ તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયતમાં હોય, ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને એ સેટબેક્સ એટલા માટે લાગી શકે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એક વિપક્ષ તરીકે ફરીથી લોકોની વચ્ચે જીવિત થઈ રહી છે અને તેના કારણે જ હવે આમ ભારતીય જનતા પાર્ટી જે છે એ સંગઠનની અંદર પણ વિચારણા કરી રહી છે. બની શકે કે આ સંગઠનની વિચારણા બાદ એવું માનવામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના જે અત્યારે ભૂપેન્દ્ર દાદાની જે મંત્રીમંડળ છે તે મંત્રીમંડળમાં પણ પરિવર્તન આવી શકે અને સંગઠનની અંદર પણ જે લોકોએ કામ નથી કર્યું અથવા તો જે લોકો પક્ષ વિરોધી કામ કરી રહ્યા હતા તેમના ઉપર પણ કાર્યવાહી થઈ શકે છે. આ પ્રકારની ચર્ચા જે છે અત્યારે ગાંધીનગરની અંદર લોકો દ્વારા કરવામાં આવી રહી છે. સાથે એ પણ ચર્ચા કરી લઈએ કે આજે બંગાળની અંદર શુભેન્દુ અધિકારીના નામની ઘોષણા કરવા માટે ખુદ કેન્દ્રીય મંત્રી અમિત શાહ ત્યાં આગળ પહોંચ્યા હતા. શુભેન્દુ અધિકારી નવા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. તેમના જે પીએ છે તેમની હત્યા કરી દેવામાં આવી હતી. જીત બાદ બીજા દિવસે તેમના પીએની હત્યા કરી દેવામાં આવી હતી અને એ હત્યા બાદ હવે એની હત્યા કોણે કરાવી છે તેને લઈને સવાલ જ્યાં આગળ ઊભા થઈ રહ્યા છે. આવતીકાલે શુભેન્દુ અધિકારી પોતે બતૌર મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કરવાના છે. આ પહેલાં તેમના 4 વ્યક્તિઓ, આ પહેલાં તેમના એક ઓએસડી હતા, એ પહેલાં તેમના એક પીએ હતા, પર્સનલ સેક્રેટરી હતા, એ લોકોની પણ હત્યા કોકના કોક રીતે તેમનું પણ મૃત્યુ થયું છે, કોકની હત્યા કરવામાં આવી છે. એટલે ક્યાંક એટલું સ્પષ્ટ માનવામાં આવી રહ્યું છે કે ખૂબ મોટા લેવલની એક રાજનીતિ રમાઈ રહી છે બંગાળની અંદર અને એ રાજનીતિમાં ક્યાંક ટાર્ગેટ તરીકે શુભેન્દુ અધિકારીને રાખવામાં આવી રહ્યા છે. હવે શુભેન્દુ અધિકારી પોતે મુખ્યમંત્રી પદના આવતીકાલે સવારે 11 વાગે શપથ ગ્રહણ કરશે. તો એ શપથ ગ્રહણ કર્યા બાદ જે હત્યારાઓ છે તે અને જે લોકોની સંદિગ્ધ રીતે મોત થયેલી છે તેમની મોતના શું જડ સુધી પહોંચી શકશે એ પણ એક સવાલ છે. એટલે પોલીસ હવે ઇન્વેસ્ટિગેશન કરશે આ આખા મામલાનું અને ખાસ કરીને શુભેન્દુ અધિકારીના પીએની જે હત્યા કરવામાં આવી છે, ગોળી મારીને હત્યા કરવામાં આવી છે એવું માનવામાં આવી રહ્યું છે, જે અત્યારે પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે એવું માનવામાં આવી રહ્યું છે કે તેની પાછળ ટીએમસીના એક મોટા નેતા એટલે તૃણમૂલ કોંગ્રેસ જે મમતા દીદીની પાર્ટી છે તેના એક મોટા નેતા શામિલ છે. આ પ્રકારની ચર્ચાઓ બંગાળની અંદર થઈ રહી છે. હવે જોઈએ કે આ આખા મામલામાં શું કરે છે શુભેન્દુ અધિકારી. સાથે જો ટીવીકેની વાત કરવામાં આવે એટલે કે તમિલનાડુની વાત કરવામાં આવે તો વિજય થલાપતિ જે છે તેઓ હવે ક્યાંક અત્યાર સુધી બહુમત સાબિત નહોતા કરી શક્યા. 2 વાર પોતે ગવર્નર પાસે ગયા હતા, 2 વાર ગવર્નર પાસે ગયા, ત્યાં આગળ ગવર્નરે એવું કીધું કે જે જીતનો આંકડો હોવો જોઈએ એટલે કે જે બહુમતનો આંકડો હોવો જોઈએ તે 118નો થાય છે. આ 118ના બહુમતના આંકડાને તમે પહેલાં સાબિત કરો, ત્યારબાદ તમે અહીંયા આગળ આવો અને મુખ્યમંત્રી પદ માટે તમે દાવેદારી કરાવો. ત્યારબાદ ક્યાંક એઆઈડીએમકે અને ડીએમકે આ બંને જણા ભેગા થવાની પણ ચર્ચા થઈ રહી હતી. સાથે કનિમોજીએ પણ એક પત્ર લખ્યો છે રાજ્યસભામાં જે ડીએમકેના છે અને તેમના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે અમારું જે સિટિંગ છે જે કોંગ્રેસના નેતાઓની સાથે છે, કારણ કે અત્યાર સુધી અમે અલાયન્સમાં હતા, હવે અમે અલાયન્સમાં નથી, તમે અમારું સિટિંગ પણ બદલી નાખો. આ પ્રકારની વાત પણ કનિમોજી દ્વારા કરવામાં આવી છે અને સાથે વિજય થલીપતિ જે છે તેમને હવે સમર્થન જોવા જઈએ તો તેમની પોતાની 107 સીટ, એ બાદ કોંગ્રેસની 5 સીટ, સીપીઆઈએમ અને સીપીએમ આ બંનેની 2 સીટ અને વીકે જે ત્યાંની લોકલ સ્થાનિક પાર્ટી છે તેની પણ 2 સીટ, એવી રીતે થઈ અને કુલ 118 સીટ સાથે તેમને સમર્થન મળી ચૂક્યું છે. એટલે હવે તેઓ રાજ્યપાલ પાસે તેનો જે દાવો છે કે અમારી પાસે સમર્થન છે, અમને સરકાર બનાવવા માટે આમંત્રિત કરવામાં આવે, મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ માટે આમંત્રિત કરવામાં આવે,
તે દાવો પેશ કરવામાં આવશે અને રાજ્યપાલ ત્યારબાદ તેમને મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ માટે આમંત્રણ આપશે. એટલે આ આખી જે પ્રોસિજર હતી પણ ઘણી બધી વચ્ચે બબાલ પણ થઈ. ક્યાંક ટીવીકેના જે સદસ્ય છે તેઓ ડીએમકેના સદસ્ય સાથે માથાકૂટ કરતા દેખાયા. કોંગ્રેસના સદસ્ય અને એઆઈડીએમકેના સદસ્યની વચ્ચે પણ ક્યાંક નેતાઓની વચ્ચે પણ માથાકૂટ થતી દેખાઈ. એટલે કાર્યકર્તાઓ આજે તમિલનાડુમાં રોડ ઉપર આવી ગયા અને એકબીજાની પાર્ટીને ત્યાં આગળ બબાલ કરતા પણ દેખાયા. પણ આ બધાની વચ્ચે સારી વાત એ રહી કે લોકશાહીની અંદર જેને સૌથી વધારે પાર્ટી મળી છે, એટલે જે સીટ મળી છે 107 સીટ જેને મળી છે, તેવા ટીવીકે એટલે કે વિજય થલીપતિ હવે પોતે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે. તો આજનો આ રિપોર્ટ આપને કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.